ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરતના વેડ રોડ પર વિરામનગર સોસાયટીમાં રહેતા યુવકને ભાડુઆત મહિલાએ પ્રેમજાળમાં ફસાવ્યો હતો। યુવક સાથે જ મહિલા લીવ ઇનમાં રહેતી હતી। યુવકે મકાન વેચી 96.44 લાખ રૂપિયા ઘરમાં રાખ્યા હતા। જોકે મહિલાએ પૂર્વ પ્રેમી સાથે મળી આ રૂપિયાની ચોરી કરી હતી। મહિલા અને તેનો પૂર્વ પ્રેમી બંને મહારાષ્ટ્ર ભાગી છૂટ્યા હતા। આ ઘટનામાં ચોક બજાર પોલીસને પૂર્વ પ્રેમી અને પ્રેમિકાને ઝડપી પાડવામાં સફળતા મળી છે। સુરતમાં રહેતા તેના બાળકોને મહિલા મળવા આવવાની હતી। માહિતી પોલીસને મળતા પોલીસે તેને ઝડપી પાડી હતી। ત્યારબાદ મહારાષ્ટ્ર ખાતેથી તેના પૂર્વ પ્રેમીને પણ ઝડપી પાડ્યો હતો, જ્યાંથી પોલીસને 96.44 લાખમાંથી 70 લાખ જેટલા રૂપિયા મળી આવ્યા હતા। જોકે મહિલાનો પ્રેમી રોકડા ભરેલી બેગ લઈ જતો સીસીટીવીમાં પણ કેદ થયો હતો। વેડ રોડ પર વિરામનગર સોસાયટીમાં સિદ્ધિવિનાયક એપાર્ટમેન્ટમાં રહેતા 39 વર્ષીય દિલીપ ધનજી ઉકાણીએ 29 વર્ષીય જયશ્રી દિનેશ ભગત અને તેના 30 વર્ષીય પ્રેમી શુભમ સમાધાન મિસલ સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યું હતું કે આરોપીઓ તેના કતારગામ ખાતે આવેલ કૃષ્ણકુંજ સોસાયટીના મકાનમાં ભાડે રહેતા હતા। જયશ્રી પણ પતિથી અલગ તેના પ્રેમી શુભમ સાથે પોતાના 2 સંતાનો સાથે રહેતી હતી। જયશ્રીનો પ્રેમી શુભમ અવારનવાર મહારાષ્ટ્ર જતો હતો। દરમિયાન દિલીપ અને જયશ્રી બંનેની આંખો મળી ગઈ હતી અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો। શું છે વિગત? ચોક બજાર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા એક બનાવ અનુસંધાને 2 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે। આ બનાવમાં હકીકત એ મુજબ છે કે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં એક દિલીપભાઈ ઉકાણી એમણે આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમને જેમની સાથે પ્રેમ સંબંધ હતા એવા વ્યક્તિ જયશ્રીબેન ભગત એમણે એમના પોતાના જે આ દિલીપભાઈએ જે મકાન વેચ્યું હતું એ મકાનના જે પૈસા આવ્યા હતા એ 96 લાખ રૂપિયા એણે જયશ્રીબેન અને એમના પતિ શુભમ આ બંને ત્યાંથી ચોરી કરીને લઈ ગયા છે। અને ત્યારબાદ પોલીસે આ બાબતે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું હતું। ઇન્વેસ્ટિગેશનમાં પોલીસને બાતમી મળી હતી કે આ બેન પોતાના અગાઉના પતિ અને પોતાના બાળકો એને મળવા માટે અહીંયા આવનાર છે અને એ અનુસંધાને પોલીસે વોચ ગોઠવી હતી અને એમની ધરપકડ કરી હતી। પોલીસે આ બંને વ્યક્તિઓ પાસેથી ટોટલ અત્યાર સુધી 70 લાખનો મુદ્દામાલ એટલે રોકડ રકમ રિકવર કરેલ છે। બીજી રકમ ક્યાં છે એના માટેનું અમે ફર્ધર પોલીસ કસ્ટડી માટે પ્રયાસ કરશું અને એને ક્યાં ક્યાં રૂપિયા વાપર્યા છે એના માટે પણ અમે અત્યારે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ। સર, ચોરી કર્યા બાદ બંને જણ ક્યાં ભાગ્યા હતા અને આ જે રૂપિયા છે તે રૂપિયા ક્યાં આપ્યા હતા? ચોરી કર્યા બાદ શરૂઆતમાં તેઓ અહીંથી પૂણા જતા રહ્યા હતા। ત્યાર પછી ફરીથી જયશ્રીબેન અહીંયા પાછા આવ્યા હતા એવી પ્રાથમિક માહિતી પોલીસને મળી છે। અને આ જે રૂપિયા હતા એમાંથી કેટલાક રૂપિયા તેઓ પોતાના અમુક લોકોને આપી દીધાની વાતો અત્યારે પોલીસને સમજાવી રહ્યા છે એ લોકો, પરંતુ પોલીસ અત્યારે એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે ભાઈ આ લોકોએ જે વસ્તુ કીધી છે એમાં કેટલું તથ્ય છે અને ફર્ધર જે પોલીસ કસ્ટડી મળશે તો અમે બાકીના જે રૂપિયા છે એ રિકવર કરવા માટે પ્રયાસ કરીશું। બીજી તરફ દિલીપ પણ પોતાની પત્નીથી અલગ રહેતો હોવાથી બંને જણા સાથે રહેવા લાગ્યા હતા અને જયશ્રીના બંને દીકરાઓ પણ સાથે જ રહેતા હતા। પોલીસે દિલીપની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી। દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે પ્રેમી સાથે મળી રૂપિયાની ચોરી કરી ફરાર થઈ જનાર જયશ્રી તેના બાળકો અને પતિને મળવા સુરત આવી રહી છે, જે આધારે પોલીસે વોચ ગોઠવી જયશ્રીને ઝડપી પાડી હતી। પોલીસે જયશ્રીની સઘન પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે તેનો પ્રેમી શુભમ સાથે મહારાષ્ટ્રના અકોલા ખાતે રહેતા હતા, જેને લઈ ચોક બજાર પોલીસની એક મહારાષ્ટ્રના અકોલા ખાતે પહોંચી હતી અને ત્યાંથી આરોપી પ્રેમી શુભમને 70 લાખ રોકડા મળ્યા હતા, જેને લઈ ચોક બજાર પોલીસની એક ટીમ મહારાષ્ટ્રના અકોલા ખાતે પહોંચી હતી અને ત્યાંથી આરોપી પ્રેમી શુભમને 70 લાખ રોકડા સાથે ઝડપી પાડ્યો હતો। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।